आसमां भी झुकेगा तेरे पुरुषार्थ के आगे, यूं जुनून की हद से गुजरते रहो, जीवन संघर्ष है लड़ते रहो। उठो चलो और बढ़ते રહો, જીવન સંઘર્ષ છે લડતે રહો। ઘણા બધા એવા લોકો હોય છે જે બીજાનું દુઃખ જોઈ નથી શકતા, કોઈ પણ માણસનું દુઃખ એમને પોતાનું દુઃખ લાગતું હોય છે। બસ આજે એવા જ એક કલેક્ટરની વાત કરવી છે જેમનું મનોબળ પહાડ જેટલું મજબૂત છે, પણ છેવાડાના માનવી, પીડિત અને વંચિત લોકો માટે એટલું જ કોમળ હૃદય ધરાવે છે। આજે વાત કરવી છે અમરેલીના કલેક્ટર અજય દહિયા વિશે। નમસ્કાર, અમારા ખાસ કાર્યક્રમ કેવાયસીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું પાયલ રાઠોડ। અમરેલી જ્યારે યાદ આવે, અમરેલીની વાત નીકળે તો યાદ આવે કે નેતાઓનો જિલ્લો છે, સહકારી ક્ષેત્રનો જિલ્લો છે, ખેડૂતોનો જિલ્લો છે, અને અમરેલીની વાત આવે તો યાદ આવે કે આ તો રાજનીતિનો જિલ્લો છે। પણ આ બધાથી અલગ આજે વાત કરવી છે। આજે વાત કરવી છે અમરેલીના કલેક્ટરની। કોઈ માણસ જ્યારે ઉચ્ચ હોદ્દા પર આવી જાય, કોઈ મોટા હોદ્દા પર હોય ત્યારે તેને સામાન્ય લોકોની પીડા અને તકલીફો નાની લાગવા લાગે છે। પણ આજે જે કલેક્ટરની વાત કરીએ છીએ અજય દહિયા, એમને એક સરસ કિસ્સો છે જે મારે તમને સંભળાવવો છે અને પછી આગળ એમના સંઘર્ષ અને સફળતાની વાત કરવી છે। એક દિવસ અજયભાઈ દરિયાકાંઠાની વિઝિટ માટે રાજુલામાં હતા। આઈએએસ બન્યા બાદ અનેક જવાબદારીઓ લોકો ઉપર હોતી હોય છે, પરંતુ ટાઈમ ટુ ટાઈમ એ લોકોને મળતા રહે છે, મુલાકાતો કરતા રહે છે। રાજુલા આસપાસ તેઓ જ્યારે દરિયાઈ પટ્ટા પર વિઝિટ પર હતા ત્યારે બે બાઇક વચ્ચે અકસ્માત થયો। અકસ્માત થતાં જ કલેક્ટરે પોતાનો કાફલો ત્યાં રોકી દીધો, કારમાંથી નીચે ઉતર્યા અને ઈજાગ્રસ્તની મદદ કરવા માટે દોડી ગયા। આમ તો કોઈ અધિકારી હોય તો એના કાફલામાંથી પોલીસને એમ કહે કે આ લોકોને હોસ્પિટલ પહોંચાડી દેજો, પણ અજયભાઈએ એવું ન કર્યું। એ પોતે ગાડીમાંથી ઉતર્યા અને લોકોની મદદ કરવા દોડી ગયા। એ લોકોને કેટલી ઈજા થઈ છે એ પૂછ્યું, પછી તાત્કાલિક 108ને ફોન કર્યો। 108ને ફોન કરીને પણ 108ની રાહ ન જોઈ તરત એમને ગાડીમાં બેસાડી અને હોસ્પિટલ લઈ જવા માટે રવાના થઈ ગયા। અડધે રસ્તે 108 આવી ત્યારે ડૉક્ટરને એમણે કહી દીધું કે તાત્કાલિક આ લોકોને સારવાર આપો અને મને રિપોર્ટ કરો। આમ કલેક્ટરની માનવીય અભિગમ જોઈને લોકો ખુશ થઈ ગયા। સૌએ આ કલેક્ટરની કામગીરીને બિરદાવી। પણ આવા કિસ્સાઓ જ હોય છે કે જે માણસમાં કેટલી માણસાઈ બચી છે એનું ઉદાહરણ આપે છે। અને જો આ કલેક્ટર છે તો એના વિચારો કેવા છે, એ કેટલી નિષ્ઠાથી કામ કરે છે એનું પણ આ ઉદાહરણ છે। હવે તેમની સફરની વાત કરીએ તો અજય દહિયા એ મૂળ ફરીદાબાદ હરિયાણાના છે। તેમણે આઈઆઈટી દિલ્હીથી મિકેનિકલ એન્જિનિયરિંગ વિષય પર બીટેક કર્યું, અભ્યાસ કર્યો। ત્યારબાદ 2014ની બેચમાં ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર બન્યા। પહેલાં તે ભાવનગર ખાતે પાલિકા પ્રાદેશિક કમિશનર હતા, પછી પોરબંદર અને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ તેમણે કામ કર્યું। મોરબી જિલ્લાના હળવદ પ્રાંતના મદદનીશ કલેક્ટર તરીકે પણ તેમણે ફરજ બજાવી। ત્યારબાદ સમગ્ર રાજ્યમાં આઈએએસની બદલીઓ થઈ ત્યારે અજયભાઈની બદલી અમરેલીમાં કરવામાં આવી। જ્યારે તેમણે કલેક્ટર બન્યા ત્યારે પદભાર સંભાળતી વખતે એમને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો। ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લાના નવા ડિપાર્ટમેન્ટ અને સરકારની જેટલી પણ યોજનાઓ છે છેવાડાના માનવી સુધી પહોંચે એની તમામ હું વિગતો લઈશ અને વિભાગ કઈ રીતના કામ કરે છે, તંત્ર કઈ રીતના કામ કરે છે એના ઉપર મારી હંમેશા નજર રહેશે, આના ઉપર મારું ધ્યાન રહેશે અને સરકારનો જે 100 દિવસનો એજન્ડો છે એ હું પૂરો કરીશ અને મોનિટરિંગ એના ઉપર રાખીશ અને સામાન્યથી સામાન્ય માણસને પણ બધું મળી રહે એ મારી જવાબદારી છે। અને આમ એમનું પહેલું સ્ટેટમેન્ટ જે હતું એ દર્શાવે છે કે અજયભાઈના વિચારો કેવા છે। છેવાડાના માનવી સુધી પહોંચવાનો એમના વિચાર અને પ્રયાસો હજી પણ ચાલુ છે। સમયે સમયે તકલીફ હોય એવી જગ્યાએ જાય છે, જે લોકોને તકલીફ હોય ત્યાં મુલાકાતે જાય છે। અને આવી તો અનેક સ્ટોરી છે, અનેક કલેક્ટરો છે, પણ આ સ્ટોરી તમને કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવો, કારણ કે આ બધી જ માહિતી અમે તમારા માટે અલગ અલગ વેબસાઇટ્સ અને વિડીયો જોઈને એકઠી કરી છે। આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને જમાવટને સબસ્ક્રાઈબ કરો।